તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12 જેનું નામ છે પરમાણુ ભણી રહ્યા છે. તેનું આજે સૌથી પહેલા આપણે ફોર્મ્યુલાની વાત કરીશું. કેટલા માર્ક્સનું આમાંથી પૂછે છે, બરાબર, એ પહેલા હું તમને બતાવી દઉં. તો આ ચેપ્ટરનું જે છે તમારે ટોટલ જે માર્ક્સનું રહેશે એ 7 માર્ક્સનું રહેશે. કેટલા માર્ક્સનું રહેશે? 7. ઓકે, તો આ ચેપ્ટરનું નામ જે છે, ચેપ્ટર નંબર 12 છે, એનું નામ જે છે પરમાણુ છે. તો તમારે યાદ રાખવાનું છે પરમાણુ છે, બરાબર. એને કહેવામાં આવે છે એટમ્સ. એટમ્સ. અચ્છા, આમાંથી ટોટલ 7 માર્ક્સનું આવશે. કેટલા માર્ક્સનું? 7. એક 4 માર્ક્સનું આવશે, બરાબર, અને એક અહીંયા આવશે 3 MCQ. યાદ રાખો, 3 MCQ, બરાબર છે. આ ખાસ આની પેટર્ન રહેશે. ઓકે, અથવા એવું બી પૂછી શકે છે એક 4 માર્ક્સનો, એક 4 માર્ક્સનો આવે, એક 3 માર્ક્સનો આવે, 3 MCQ આવે. એમાં કદાચ ઓરમાં એક તમને વધારે 3 માર્ક્સનો વધારાનો આપી દેશે. ઓકે, તો આ ખાસ તમે ધ્યાન રાખજો. તો હવે વાત એવી છે, પરમાણુ કોને કહેવાય? એના પછીનો કન્સેપ્ટ જે છે રુથરફોર્ડનો જે એક્સપેરિમેન્ટ છે, બરાબર, ગાયગર માર્સલેનનો આલ્ફાગનનો પ્રકિરણનો પ્રયોગ. તો આ બધી વસ્તુ જે છે એકચ્યુઅલી તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે. તો ગાયગર માર્સલેનનો પ્રયોગ, રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, એ પણ તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે. એમાં ઇમ્પેક્ટ પેરામીટર આવે છે, એ તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે. તો આ લોકોએ બધું કટ કર્યું છે, એટલે હું ડાયરેક્ટ ફોર્મ્યુલા તરફ તમને બતાવવાનો ટ્રાય કરું છું. જો આમાં જે તમને હું બતાવીશ એટલી ફોર્મ્યુલા કરશો તો 100% તમે અહીંયા ઇઝીલી માર્ક્સ લાવી શકશો. ઓકે, તો આપણે હવે વાત કરીશું કે સૌથી પહેલા કન્સેપ્ટ હું તમને બતાવતો નથી કે આ ગાયગર માર્સલેનનો પ્રયોગ, કેમ કે કેન્સલ થઈ ગયો છે, એટલે આપણે એમાં ટાઈમ વેસ્ટ કરવો નથી. તો આપણે એકચ્યુઅલી MCQ ની તૈયારી કરે છે, એટલે ડાયરેક્ટ પોઈન્ટ પર આવીએ. ઓકે, તો સૌથી પહેલા નંબર 1 તરફ આવું કે પરમાણુની કક્ષીય ત્રિજ્યાનું આપણે સૂત્ર મેળવવાનું છે, બરાબર. તો કક્ષીય ત્રિજ્યાની વાત કરો એટલે હાઇડ્રોજન પરમાણુ હોય, ધારો કે કયો પરમાણુ છે? હાઇડ્રોજન પરમાણુ માટે કઈ ત્રિજ્યા છે? કક્ષીય ત્રિજ્યા. તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવવાનું છે. તો કક્ષીય ત્રિજ્યા એટલે આપણે જે સૂત્ર મેળવવાનું છે R નું સૂત્ર મેળવવાનું છે, બરાબર, R. તો ડાયરેક્ટ હું તમને કહું છું કેવી રીતે આને યાદ રાખશો. તો જો, તો આના માટે હું તમને કહું કે આની એક ફોર્મ્યુલા છે ત્રિજ્યા મેળવવાનું. R ચલે છે n²/z, બરાબર. અથવા તમે એવું પણ લખી શકો છો, Z શું છે? પરમાણુ ક્રમાંક. તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક કેટલો આવે? 1. તો હું અહીંયા લખીશ R ચલે છે n²/z, એટલે આની કિંમત 1, એટલે હું લખતો નથી. આ પ્રમાણે લખી શકાય R = આ ચાલે છે નિશાનને દૂર કરી દો એટલે આની કિંમત જે આવશે 0.531 × 10⁻10⁻⁰ n². આ કઈથી આવે છે? તો આની એક ફોર્મ્યુલા છે. જો એ બી તમને બતાવી દો કે આ ફોર્મ્યુલા કેવી રીતે તારવવાની છે. તો ધારો કે પરમાણુ મોડેલ અનુસાર એમ સમજો કે તમારી પાસે આ પ્રમાણે કંઈક, એમ સમજો કે સેન્ટર જે છે એમાં ન્યુક્લિયસ છે, અને અહીંયા ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે, રાઈટ. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ શું કરે છે? ગતિ કરે છે. તો આ શું છે? અહીંયા વચ્ચે શું હોય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું હોય? તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો પ્રોટોનનો પરમાણુ ક્રમાંક લખી દો અહીંયા Ze, બરાબર, અને ઇલેક્ટ્રોનનો કયો છે? E. ઓકે, તો આપણે અહીંયા સિમ્પલ એવું જ લખવાનું છે. તો આ જે એકચ્યુઅલી જે છે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ જે પરિભ્રમણ કરે છે એની માટે જે જવાબદાર જે છે અહીંયા એ કેન્દ્રગામી બળ છે. કયું બળ છે? કેન્દ્રગામી બળ, એટલે એને કહેવામાં આવે છે FC. FC એટલે કેન્દ્રગામી સેન્ટ્રીપેટલ ફોર્સ. હવે બીજું કુલમ બળ લાગશે. કેમ કે આ પ્રોટોન છે ના ઇલેક્ટ્રોન છે, તો પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે જે બળ લાગે એને કહેવામાં આવે છે કુલંબ બળ. કુલંબ બળ માટે અહીંયા હું લખીશ FQ, બરાબર. હવે આ FC શું છે? કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ માટેનું ફોર્મ્યુલા કઈ છે? mv²/r, અને FQ કુલંબ બળ માટે K. Q1 ની જગ્યાએ Ze લખી દો. યસ, Q1 ની જગ્યાએ Ze લખી દો અને Q2 ની જગ્યાએ E લખી દો ઇલેક્ટ્રોન માટે, ના છેદમાં r². તમે અહીંયા માઇનસ બી લખી શકો છો, પણ હું લખતો નથી. તો સિમ્પલ આ કેન્સલ થઈ જશે, બરાબર. તો અહીંયા શું લખાશે? mv² = K ની જગ્યાએ અહીંયા લખાશે 4πε0z² અહીંયા r લખાશે. ઓકે, ઓકે. હવે હું શું કરું છું? ધ્યાન આપજો. આ જે સમીકરણ છે ને, આ જે સમીકરણ આવ્યું એને હું 1/2 વડે ગુણી નાખું. તો અહીંયા 1/2 વડે ગુણીશ તો અહીંયા બી શું થશે? 1/2 વડે ગુણવા પડે. તેનો મતલબ શું થશે ખબર છે? આ 1/2 mv² ને શું કહેવાય? એ તો તમને ખબર જ છે કે K કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? K. તો 1/2 mv² ને કહેવામાં આવે છે K = શું આવ્યું? 1/4πε0z²r. તો આ જે સૂત્ર આવશે એ તમારા K નું સૂત્ર આવશે. સોરી, 4 × 8 લખાશે અહીંયા, એટલે અહીંયા 8 આવશે, બરાબર. આ ખાસ યાદ રાખજો. 4 × 2 તો અહીંયા 8 લખાશે. ઓકે, તો અહીંયા 8 અહીંયા આપણે લખીશું.
રાઈટ. તો અહીં આપણે 8 લખીશું, તો 4 દુ 8 એટલે 8 પાય એપ્સાઇલોન નોટ, એટલે આ જે સૂત્ર આવે તમારું કોનું છે, ગતિ ઉર્જાનું સૂત્ર રહેશે. તો આ સમીકરણ ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે. ઓકે. પછી શું કરવાનું છે ખબર, કોણીય વેગમાન કોને કહેવાય? તો કોણીય વેગમાન એટલે L ઇક્વલ ટુ NH/2π. હું તમને ખાલી આઈડિયા આપું છું, આ કઈ યાદ નહીં રાખો તો ચાલશે, એમસીક્યુ માં યાદ રાખો. હવે L શું છે? L એટલે કોણીય વેગમાન, એનું ફોર્મ્યુલા તમને ખબર જ છે, પહેલા બી આપણે ચલાવ્યું છે, mvr ઇક્વલ ટુ NH/2π. બરાબર છે, 2π. અચ્છા, હવે જો અહીંયા જે છે ને, તમે v ને સૂત્ર કરતા બનાવો. કોને સૂત્ર કરતા બનાવો? v ને. તો v ને સૂત્ર કરતા બનાવો તો શું થાય? m અને r કઈ આવશે? નીચે આવશે. બરાબર, m અને r અહીંયા નીચે આવશે. તો આ જે v ની કિંમત છે ને, જો ફરી એક વખત m અને v ને સૂત્ર કરતા બનાવવાના, તો m અને r કઈ આવે? અહીંયા નીચે આવે. તો આ જે કિંમત આવે ને અહીંયા મૂકી દેવાની, આ સમીકરણમાં. જો આ દેખાય છે ને, આ v² દેખાય છે, ત્યાં મૂકી દેશો એટલે તમારી જે ફોર્મ્યુલા આવશે એ કંઈક આ મુજબ આવશે. બતાવું છું કયા મુજબ આવશે. એ તમારી ફોર્મ્યુલા કંઈક આ મુજબ આવશે. બરાબર, તો ખાસ આ ધ્યાન રાખજો. ઓકે, તે ફોર્મ્યુલા જે તમારી આવશે કંઈક આ મુજબ આવશે. રાઈટ. તો આ ધ્યાન રાખવાની બાબત છે આમાં ખાસ, કે તમારે જે કન્સેપ્ટ જે છે એ કઈથી આવે છે. તો r ચલે છે n²/z. એટલું તમે જો ધ્યાન રાખશો તો બધો ઇસ્યુ આવે નહીં. રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જઈએ છીએ. બ્લેક પેન યુઝ કરી દઉં. ઓકે, અહીં આપણે રાઈટ. ઓકે, તો યાદ રાખજો, r ચલે છે n²/z. z શું છે? પરમાણુ ક્રમાંક, હાઇડ્રોજન માટે 1. તો કઈ યાદ નહીં રાખો, આ કઈ બી યાદ નહીં રાખો, તો ખાલી આટલું જ યાદ રાખજો, આટલું યાદ રાખજો બસ, એટલે 1 માર્ક્સ તમારો પાક્કો. ઓકે, હવે ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. આ બધી તમે જ્યારે કિંમતો મૂકશો, યાદ રાખો, આ બધી જ્યારે તમે કિંમતો મૂકશો તો તમારો એક જવાબ આવશે. હવે v ની કિંમત અત્યારે આપણે તારવતા નથી. અચ્છા, આના પછી સ્થિતિ ઉર્જાની વાત કરીએ. તો જો હું ડાયરેક્ટ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કઈ છે, તો ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાને આપણે u વડે દર્શાવીશું. હવે આ તમને ભણી ગયા q ઇન્ટુ v. કઈ? q ઇન્ટુ v. q શું છે અહીંયા? q. q કોના માટે છે? ઇલેક્ટ્રોન માટે. તો અહીંયા લખી દઈશું -e. v શું છે? v ને કહેવામાં આવે kq/r. kq, q ની જગ્યાએ આપણે e જ લખી દો, kq/r. તો જો તો આ લખાશે k ઇન્ટુ e²/r. બરાબર. તો આ તમારી પાસે એક ફોર્મ્યુલા આવશે. પણ આ કોની ફોર્મ્યુલા છે? અહીંયા લખાશે માઇનસ. તો અહીંયાથી એક જોરદાર કન્ક્લુઝન બહાર આવે છે. સૌથી પહેલા આપણે k ની કિંમત મેળવી. k ની કિંમત કઈ મેળવી? k ઇક્વલ ટુ 1/8πε0z²/r. બરાબર. તો જો હું શું કરું છું અહીંયા, તો આપણી પાસે k ની કિંમત કઈ હતી? k ની કિંમત કઈક આ પ્રમાણે હતી, 8πε0z²/r. બરાબર. z ની કિંમત આપણે 1 લઈ લઈએ તો શું લખાશે અહીંયા? સિમ્પલ, કે e²/8πε0r. હવે એવી તમને ખબર છે i² એમના એમ આવી રીતે લખી શકાય, 2 × 4πε0r. ચલો 4πε0 ને શું કહેવાય? 1/4πε ને શું કહેવાય? k કહેવાય. બરાબર. તો k²/2r આ ફોર્મ્યુલા આવી. હવે જો આ ખાસ વસ્તુ યાદ રાખો, આ બે વચ્ચેનો સંબંધ ઘણી વખતે પૂછતા હોય છે. તો આને સમીકરણને નામ આપી દઉં a, આ સમીકરણને નામ આપી દઉં b. સમજો. રાઈટ. હવે અહીંયા એક વસ્તુ તમે જુઓ ખાસ, કે સમીકરણ નંબર a અને b ની સરખામણી કરો. તો સમીકરણ નંબર a અને b ની સરખામણી કહીએ તો આપણે આ k છે, તો આ શું છે? u. u શું છે અહીંયા? સ્થિતિ ઉર્જા. યાદ રાખો, u અહીંયા શું છે? સ્થિતિ ઉર્જા છે. અહીં આપણે લખીશું કે જો આ વસ્તુ જેને ખબર પડી ગઈ ને તો 1 માર્ક્સ નક્કી છે એનો, સ્થિતિ ઉર્જા. તો આ k શું છે? k ને કહેવામાં આવે છે, અહીંયા આવશે સિમ્પલ ગતિ ઉર્જા. બરાબર. ચલો ઓકે, તો આ બેનો જો ફરક સમજો. આ બંને સૂત્રમાં એક ફરક જોવા મળશે, તેને હું કહું અહીંયા લખી દઉં છું, u ઇક્વલ ટુ -k² r. અને અહીંયા હું લખું છું k ઇક્વલ ટુ એટલે ગતિ ઉર્જા. આ k કેન્સલ ના થાય, આ ગતિ ઉર્જા છે. બરાબર. યાદ રાખજો, k²/2r. તો બંનેમાં એક વસ્તુ ફરક છે કે સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય છે? માઇનસમાં હોય છે. યાદ રાખો. તો સ્થિતિ ઉર્જા હંમેશા કેવી હોય છે? નેગેટિવ હોય છે, માઇનસમાં, જ્યારે આ પોઝિટિવ હશે. ચલો બીજો ફરક શું હશે? યાદ રાખો, ગતિ ઉર્જા હંમેશા સ્થિતિ ઉર્જા કરતા અડધી હોય છે. રાઈટ. ખબર પડે છે? તો હું આવી રીતે લખી શકું છું, આ k લખું. જો સમજો, આ પોઈન્ટ જ તમને સમજવા માંગુ છું. ઘણી જગ્યાએ મેં એમસીક્યુ માં જોયું છે. k ને એમના એમ લખીશ ઇક્વલ ટુ. મને એવું કહો, હું પેન બદલી દીધું, તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય હું શું કહેવા માંગુ છું. જો e²/2r ને શું કહેવાય?
કે સ્ક્વેર ના છેદમાં 2r ને શું કહેવાય? બતાવો. ફરી એક વખત કહું તમને, અહીંયા કમ્પ્લીટ બતાવું છું. જો ફરી એક વખત અહીંયા રિમૂવ કરીને બતાવું છું. આપણી પાસે કે ની કિંમત કઈ આવી ગઈ? તો કે ની કિંમત તમારી પાસે છે જ કંઈક આ પ્રમાણે કે કે સ્ક્વેર ના છેદમાં 2r. હવે મને એવું કહો કે આ જો કે સ્ક્વેર ના છેદમાં r ને શું કહેવાય? કે સ્ક્વેર ના છેદમાં r, અહીંયા જુઓ યુ ના કહેવાય? કે સ્ક્વેર ના છેદમાં r, હા યુ બાય 2, તો આ માઇનસ, પણ માઇનસ આવે ને અહીંયા માઇનસ છે એટલે કે સ્ક્વેર ના છેદમાં r ની કિંમત કઈ છે? યુ, પણ અહીંયા માઇનસ છે એટલે માઇનસ છે. યાદ રાખો ગતિ ઉર્જા હંમેશા સ્થિતિ ઉર્જા કરતા અડધી હોય છે. હું તમને આ પ્રૂવ કરવા માંગુ છું ક્યાં. ઓકે, તો ગતિ ઉર્જા હંમેશા સ્થિતિ ઉર્જા કરતા કેવી હોય છે? અડધી હોય છે. તો આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો કે ગતિ ઉર્જા હંમેશા સ્થિતિ ઉર્જા કરતા અડધી હોય છે. જ્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય છે? ડબલ. તો તમારી પાસે એક ફોર્મ્યુલા કઈ આવી? કે ઇક્વલ ટુ માઇનસ યુ બાય 2. હવે આવી રીતે લખી શકાય 2k ઇક્વલ ટુ માઇનસ યુ. તો બેમાં શું ફરક પડ્યો? કે સ્થિતિ ઉર્જા હંમેશા બમણી હોય છે, જ્યારે ગતિ ઉર્જા હંમેશા અડધી હોય છે સ્થિતિ ઉર્જા કરતા. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. તો આ મેન સ્ટેટમેન્ટ છે. ઓકે, તો આ કે અને યુ વચ્ચેનો સંબંધ છે. એ જ પ્રમાણે હવે આપણે જો વધારે વાત કરીએ અહીંયા તો કંઈક આ પ્રમાણે છે કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર કયું છે? આ બી મોસ્ટ આઈએમપી છે. હું અહીંયા સાબિત નથી કરતો એટલા માટે કે આપણે અહીંયા એમસીક્યુ ની તૈયારી કરી છે. સાબિત કરશું તો ઘણું બધું બાકી રહી જશે, પણ આટલું તમે કરશો તો તમારા માટે આટલું સફિશિયન્ટ રહેશે. તો ચલો હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. યાદ રાખજો કોની વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. જો કઈ એકદમ સિમ્પલ જ છે. જો કઈ યાદ રાખવાની જરૂર નહીં, એક સિમ્પલ ફોર્મ્યુલા છે જે તમે ભણતા આવ્યા છો. કઈ ફોર્મ્યુલા છે? E ઇક્વલ ટુ માઇનસ 13.6 અહીંયા લખાશે અને અહીંયા લખાશે 1/n². બરાબર, 13.6/n². અને આ જે આવશે ને એ હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. શેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. યાદ રાખો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ઓકે, અચ્છા હવે તમને એમ કે ઝેડ તો કેટલા આવશે? અહીંયા ઝેડ લખાશે, અહીંયા લખાશે z². બરાબર, તો ઝેડ ની કિંમત કેટલી છે હાઇડ્રોજન માટે? 1. કે આપણે ઝેડ નહીં લખીએ તો અહીંયા ચાલશે, તો અહીંયા લખી શકાય -13.6/n² ev. એક આ ફોર્મ્યુલા યાદ રાખો, ફરી એક વખત કહું છું, એક આ ફોર્મ્યુલા અને એક આ ફોર્મ્યુલા યાદ રાખી લેશો. r ઇક્વલ ટુ r ચાલે છે n². તો તમારો 1 માર્ક્સ 100% શ્યોર નક્કી છે. અને આમાંથી ઘણી વખતે પૂછાય છે. પૂછાય તો પૂછાય, ના પૂછાય તો ઇટ્સ ઓકે, પરંતુ આ બે માંથી 1 માર્ક્સ તમારો નક્કી છે. અચ્છા, 4 માર્ક્સમાં શું આઈએમપી છે? જો 4 માર્ક્સમાં તમે આ જે સૂત્ર છે કેવી રીતે તારવવાનું એને ધ્યાન રાખો, અને આ સૂત્ર જે છે ત્રિજ્યાનું એ કેવી રીતે તારવવાનું એને ધ્યાન રાખશો, એટલે તમારા 4 માર્ક્સ ઓલમોસ્ટ પાક્કા છે. અને આટલું આવડશે તો તમને દાખલા પણ આવડશે. તો હું તમને ડાયરેક્ટ એમસીક્યુ માટે આપણે કરીએ છીએ એટલે હું લખું છું E ઇક્વલ ટુ -13.6/n². રાઈટ, તો આ ખાસ યાદ રાખવાની છે. અચ્છા, હવે આપણે વાત કરીએ કે આના પછીનો જે ટોપિક યાદ રાખો, આના પછીનો જે ટોપિક છે એમાંથી કદાચ 4 માર્ક્સનો પ્રશ્ન આવી શકે, દાખલો આવી શકે. ઓકે, તે 4 માર્ક્સનો ટોપિક કયો છે તે તમને હવે હું બતાવીશ. બરાબર, ચલો હવે વાત કરીએ કે તમે સાંભળ્યું હશે કે વર્ણપટ જે છે પરમાણુ વર્ણપટ. ઓકે, તો પરમાણુ વર્ણપટ પર આપણે એની ફોર્મ્યુલા મેળવશું. તો તમે યાદ રાખો કે આમાં અલગ અલગ શ્રેણી આવે છે. શું આવે છે? શ્રેણી. તો સૌથી પહેલા કઈ શ્રેણી આવશે? કોઈને ખબર છે? બામર આવશે. કયા? સોરી, પાસવન આવશે. કયા? સોરી, લાઇમન આવશે. રાઈટ, ઓકે, વેરી ગુડ. ચલો તો પેન ચેન્જ કરી શકું છું અહીંયા. ઓકે, ચાલશે, વાંધો નહીં. તો સૌથી પહેલા કઈ આવશે? અહીંયા લાઇમન આવશે. રાઈટ, તો યસ. તો જો ધ્યાન રાખો કઈ છે ને આમાં નંબર 1 સૌથી પહેલા જે આવશે એ લાઇમન આવશે. લાઇમન. ઓકે, લાઇમન શ્રેણી. લાઇમન શ્રેણી માટે આપણે અહીંયા શું કરવાના છે? સિમ્પલ. જો યાદ રાખો લાઇમન શ્રેણી જે છે ને, લાઇમન શ્રેણીનું કામ શું હોય? આ કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે, એટલે તમારું બધા જ અહીંયા હું એમસીક્યુ લઈ લઈશ. તો લાઇમન શ્રેણી કઈ દેખાય? બરાબર, તો લાઇમન શ્રેણી કઈ વિઝિબલ છે? લાઇમન શ્રેણી જે છે એ પાર જાંબલી વિભાગમાં જોવા મળે છે. કઈ જોવા મળે છે? પાર જાંબલી વિભાગમાં જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો. તો લાઇમન જો એકદમ સિમ્પલ છે, હું તમને છેલ્લે બતાવીશ કેવી રીતે આને યાદ રાખવાનું છે. અત્યારે ખાલી આટલું યાદ રાખી લો. ઓકે, લાઇમન શ્રેણી છે. તો લાઇમન શ્રેણીની ફોર્મ્યુલા હું બતાવું છું. લાઇમન શ્રેણી માટે અહીંયા લખીશ 1/λ ઇક્વલ ટુ r
એકના છેદમાં જો લાયમન હોય યાદ રાખો તો અહીંયા આપણે શું લખવાનું છે 1 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં n નો વર્ગ. ઓકે, લાયમન હોય ત્યારે. ઓકે, તો આપણે વાત કરીએ અત્યારે લાયમન. ઓકે, તો અહીંયા શું લઈશું, જે n દેખાય છે ને n બરાબર 2 3 4 એના આગળ જેટલા આવશે એટલા લખીશું, રાઈટ. તો 1 ના છેદમાં લેમ્ડા ઇક્વલ ટુ અહીંયા કેટલા લખીશું r બ્રેકેટના અંદર 1 ના છેદમાં 1 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં n નો વર્ગ. ચલો બીજી શ્રેણી માટે વાત કરીએ. તો બીજી જે શ્રેણી આવશે એ બામર આવશે, રાઈટ. તો બામર આવશે. તો બામર માટે આપણે શું યાદ રાખવાનું છે સૌથી પહેલા, તો જો તો બામર જે છે એ ખાસ આઈએમપી છે. તો આ જે છે દ્રશ્ય વિભાગમાં જોવા મળે છે. કયા વિભાગમાં? દ્રશ્ય વિભાગમાં. ઓકે, તો આ જે જોવા મળશે તમને એ દ્રશ્ય વિભાગમાં જોવા મળશે. તો આ જે છે દ્રશ્ય વિભાગમાં જોવા મળશે, રાઈટ. ચલો તેના માટે આપણે ફોર્મ્યુલાની વાત કરીએ. ઓકે, તો 1 ના છેદમાં લેમ્ડા ઇક્વલ ટુ r 1 ના છેદમાં 2 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં n નો વર્ગ. અહીંયા જ્યાં n બરાબર કેટલા લેવાના છે, તો 3 4 અને 5. ઓકે, ચલો તો આ બામરની વાત થઈ ગઈ. હવે શું આવશે? પાર્શ્વન શ્રેણી. તો આ જે ત્રીજો નંબર જે આવશે એ પાર્શ્વન શ્રેણી આવશે. તો પાર્શ્વન શ્રેણી. ઓકે, પેન હેરાન કરે છે થોડું. ઓકે, તો પાર્શ્વન શ્રેણીની વાત કરો તો આમાં શું યાદ રાખવું? આ જે છે જો આ પારજાંબલી વિભાગ છે, એના પછી દ્રશ્ય આવશે, એના પછી જે આવશે એ પારરક્ત વિભાગ, નજીક પારરક્ત વિભાગ આવશે. યાદ રાખો, તો યાદ રાખો નજીક પારરક્ત વિભાગ, બરાબર. ઓકે, તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? 1 ના છેદમાં લેમ્ડા ઇક્વલ ટુ એ લખાશે r 1 ના છેદમાં 3 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં n નો વર્ગ, અને જ્યાં n બરાબર 4 5 અને 6. ઓકે, આમાંથી મોસ્ટ આઈએમપી શું છે તો યાદ રાખો. તો આમાંથી જો તમે મોસ્ટ આઈએમપી કરવા જાઓ તો મોસ્ટ આઈએમપી માટે આમાં એ વાત ખાસ યાદ રાખવાની છે કે ઓકે લાયમન અને બામરમાંથી ઓલમોસ્ટ ક્વેશ્ચન આવી શકે. આ ખાસ છે. પાર્શ્વનમાંથી અમુક વખતે પાર્શ્વનમાં શું પૂછે ખબર? પાર્શ્વન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કેટલી છે હું તમને બાદમાં કરાવીશ, બરાબર. આ ટોપિક પૂરો થાય એટલે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. તો લાયમન, બામર, પાર્શ્વન. ઓકે, એના પછી જે આવશે શ્રેણી એની આપણે હવે ડિસ્કશન કરવાના છે. યસ, વેરી ગુડ. એના પછીની જે શ્રેણી આવશે એ બ્રેકેટ આવશે. ઓકે, તો નેક્સ્ટ તરફ જઉં છું. અચ્છા, તો બ્રેકેટ આવશે નંબર 4. તો 4 ની વાત કરીએ તો અહીંયા લખીશું કે બ્રેકેટ, બરાબર. તો બ્રેકેટ શ્રેણી, બરાબર. તો બ્રેકેટ માટે યાદ રાખો પેલો કઈ હતું? અહીંયા જો નજીક પારરક્ત વિભાગ, નજીક પારરક્ત વિભાગ. આ જે આવશે પારરક્ત, એક્ઝેક્ટ પારરક્ત વિભાગમાં આવશે. કઈ આવશે? પારરક્ત વિભાગમાં જોવા મળશે. પેલું પારરક્ત વિભાગમાં આવે પણ ના, કદાચ નજીક હોય એની, બરાબર. ચલો તેની ફોર્મ્યુલા શું લખશું? બ્રેકેટ છે તો 1 ના છેદમાં લેમ્ડા ઇક્વલ ટુ r. r શું છે બધું બતાવું છું. તો જો અહીંયા લખીશું r r r બધામાં કોમન આવશે. r જે છે રીડબર્ગ અચળાંક છે. શું છે? આનામાંથી એક MCQ આવે છે, અને શું MCQ આવે છે હું તમને બતાવું છું. અચ્છા, તો જો આપણે અહીંયા r તો 1 ના છેદમાં કેટલા લખીશું આપણે? 4 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં n નો વર્ગ, જ્યાં n બરાબર કેટલા લખીશું આપણે? 5 6 અને 7 ડોટ 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 ગમે તેટલા આવી શકે આગળ, બરાબર છે. ચલો લાસ્ટ જે રહેશે એ ફંડ શ્રેણી રહેશે. ઓકે, તો આ જે છે એ 5 એને કહેવામાં આવે છે ફંડ શ્રેણી. તો એ લખીશું ફંડ શ્રેણી. ઓકે, તો આ જે તમારી આવશે ફ્રન્ટ શ્રેણી આવશે, બરાબર છે. ચલો ફ્રન્ટ શ્રેણીમાં યાદ રાખો કે આ પારરક્ત હતું. શું હતું? પારરક્ત. તો આ જે આવશે એ દૂર પારરક્ત આવશે. દૂર પારરક્ત વિભાગમાં જોવા મળશે. તો આની ફોર્મ્યુલા શું આવે? 1 ના છેદમાં લેમ્ડા ઇક્વલ ટુ r 1 ના છેદમાં 5 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં n નો વર્ગ. ઓકે, તો આ ખાસ આટલું વસ્તુ તમને યાદ રાખવાની છે. તો ઇન શોર્ટ મને લખવું હોય આ બધા ફોર્મ્યુલા તારવવા હોય તો કેવી રીતે તારવાય જો બતાવું છું. અહીંયા આપણે ચાલો લાયમન ચલાવ્યું, બામર, પાર્શ્વન, બ્રેકેટ અને ફંડ. તો ઇન શોર્ટ મને લખવું હોય ઇન જનરલ કોઈ એક ફોર્મ લખવું હોય તો આ લખાશે. આ એનું ફોર્મ આ પ્રમાણે બને છે. 1 ના છેદમાં લેમ્ડા ઇક્વલ ટુ r. ઓકે, અને આપણે પેલામાં જો અહીંયા જોશો અહીંયા 1 આવ્યો, અહીંયા 2, અહીંયા 3, પછી નેક્સ્ટ 4 અને 5. તો આપણે આને આવું કહી શકીએ કે આને નામ આપી દઉં m²,
અને એન સ્ક્વેર તો બધામાં કોમન છે, એન સ્ક્વેર એન સ્ક્વેર એન સ્ક્વેર. અને પાછળ બી જોશો તો બધામાં એન સ્ક્વેર તો કોમન જ છે. તો એન સ્ક્વેર એમના એમ રાખીશું એટલે એન સ્ક્વેર લખાશે. રાઈટ. અહીંયા આપણે લખવાનું રહી ગયું એન બરાબર કેટલા આવશે? અહીંયા 5 છે તો 5 પછી કેટલા આવે? 6, 7 અને 8. તો આ ખાસ યાદ રાખવાનું. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. હવે જો એક્ઝામમાં કેવી રીતે પૂછે છે એ બી તમને બતાવી દઉં. એક્ઝામમાં યાદ રાખો. ઓકે, નેક્સ્ટ આપણે મૂવ કરીએ છીએ. હવે એવું કે જો એક્ઝામમાં આ ખાસ યાદ રાખો, તમને હોમવર્કમાં પણ આવતું છું, તમે એક વખત ટ્રાય કરજો. તમે એવું પૂછે કે લાયમન શ્રેણીમાં કઈ શ્રેણીમાં? જો સમજો MCQ માં આવું જ આવે છે. આ તો ફોર્મ્યુલા હતું, પણ એક્ઝેક્ટ આવું ફોર્મ્યુલા ના પૂછે, કદાચ જ પૂછે આવું, કદાચ. અને MCQ પૂછી શકે. તો MCQ માં શું આવી શકે? જો એવું પૂછે કે લાયમન શ્રેણીમાં મહત્તમ તરંગ લંબાઈ કેટલી હશે? કઈ તરંગ લંબાઈ મહત્તમ? તો આપણે શું કરવાનું? લાયમન શબ્દ કીધો હોય ને તેમને પહેલા ફોર્મ્યુલા મૂકી દેવાનું. યસ. તો અહીંયા 1/λ = 2 લેવાના છે આપણે. કેમ? બરાબર છે, સાચી વાત છે. આર એમના એમ રહેશે. અહીંયા લખાશે 1/1 માઇનસ 1/, અહીંયા લખાશે 2 યાદ. આ મહત્તમ આવશે. શું આવશે? મહત્તમ. ઓકે, એના પછીની મહત્તમ શું આવશે? 3 મૂકવો જોઈએ. એના પછીની નેક્સ્ટ 2 થી 3 4 5. એટલે આ તો ફિક્સ જ રાખવાનો. એક તમે બાહ્મણ શ્રેણી પૂછે તો આ વસ્તુ તો ફિક્સ જ રહે, પણ આ વસ્તુ બદલાય. તો એન સ્ક્વેર કેટલા? હંમેશા 2 ના મુકાય. 2 પછી જે ટર્મ આવે એ જ મુકાય. 3 4 5. ઓકે, આ ખાસ યાદ રાખો. તો આને કેવી રીતે સોલ્વ કરાશે? જો હું બતાવી દઉં છું. અહીંયા 1/λ આર એમના એમ રાખો. અહીંયા લખીશું 1/2 કેટલો લખાય? 1/2 લખાશે 1/2 કેટલો લખાય? 4. બરાબર. તો લખાશે 4. ઓકે, તો અહીંયા લખીશું આર એમના એમ આ 4 સામે જાય તો એ લખાશે 4 માઇનસ 1/4 × 4 એટલે અહીંયા લખાશે 4. કેટલા લખાય? 4 માંથી 1 જાય તો 3. તો 3 r/, અહીંયા લખાશે 4. બરાબર. તો 3 r/4. તો આ તમારો શું આવશે? 1/λ છે. 1/λ. રાઈટ. તો આજે તમારે આવશે 1/λ. તો હવે તમે કિંમત મૂકી શકો છો. બરાબર. તો આપણે ખરેખર તો લેમડા શોધવાનું હોય, તો લેમડા શોધવાનું હોય તો આ ઊંધું થઈ જાય. આપણે 1/λ શોધ્યો ને. તો આપણે 1/λ શોધ્યો. 1/λ શું હતું? 1/, જે લેમડા છે કંઈક આ પ્રમાણે છે. 1/λ = 3r/4. ઓકે, તો લેમડા શોધો તો શું કરવું પડે? 4 કઈ જતો રહે? 4 જશે ઉપર, તો 4 ઉપર જશે. અહીંયા લખાશે 3r. બરાબર. અચ્છા, આ 4 તો એમના એમ જ લખાશે. આ 4 એમના એમ લખાશે. આ 3 એમના એમ. r જે છે ને રીડબર્ગ અચળાંક છે. હવે આ અચળાંક છે, એનું મૂલ્ય છે 1.09737 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 7. ઓકે, તો આ ખાસ યાદ રાખો. રાઈટ. તો અહીંયાથી તમારો જે જવાબ આવશે એ શું આવશે? લેમડા આવશે. તો આ પૂછાય છે. તો લેમડા બરાબર તમારો કંઈક જવાબ આવશે. રાઈટ. તો એંગસ્ટ્રોમમાં લઈ આવવાનો, અથવા જે નેનોમીટરમાં આપેલું હશે તો તમે તેમાં. તો એંગસ્ટ્રોમમાં લાવો હોય તો 10⁻10 આવે. નેનોમીટરમાં હોય તો 10⁻9 આવશે. ઓકે, તો આ તમારી એક મેથડ છે, એને ફોલો કરજો. જો આ એકમાં ખબર પડી તો તમે ગમે તે સોલ્વ કરી શકો. ધારો કે તમને આપેલું હોય એક્ઝામમાં કે ફંડ શ્રેણી લઈ લો. ચલો, તો ફંડ શ્રેણીમાં અંદર શું થઈ શકે છે? 1/5 માઇનસ 1/, નેક્સ્ટ શું આવે? 6. તો 6 તો આ સામે જાય, આ સામે જાય. આ જે કર્યું એ પ્રમાણે આવશે. બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ઓકે, MCQ માંથી અહીંયાથી કંઈક આવી શકે છે. ચલો, તો આ તો જો રીડબર્ગ અચળાંક એકચ્યુઅલી અચર કઈથી આવે છે એનું બહુ મોટું ફોર્મ્યુલા છે. એકચ્યુઅલી મેં ટ્યુશનમાં બધું સોલ્વ કરાવ્યું છે, પરંતુ અત્યારે આપણે MCQ ની તૈયારી કરીએ છીએ. r બરાબર 1.097 ગુણ્યા 10⁻7. બરાબર. તો બધા છોકરાઓ તમે ભણ્યા જશો. બરાબર. તો આ કઈથી ફોર્મ્યુલા આવે છે? એનર્જીના સૂત્ર પરથી આપણે જે આખું મેળવેલું છે આ. ઓકે, તો રીડબર્ગ અચળાંક. હવે એક્ઝામમાં શું પૂછે છે મેન? કે રીડબર્ગ અચળાંક જે છે એનો એકમ કયો આવે? ઓકે, રીડબર્ગ અચળાંકનો એકમ. તો સૌથી પહેલા યાદ રાખો, આપણી પાસે ફોર્મ્યુલા અત્યારે હતી લાયમન માટે. બાયમર લઈ લો, પાસવન જે લઈ લો. 1/λ = શું હતું? r 1/1² અને 1/, અહીંયા લખાશે 2². હવે તમે જ કહો, આખો આ જે વસ્તુ છે એને નંબર કહેવાય, સંખ્યા છે. સંખ્યાનો એકમ આવે? કોઈ દિવસ ના આવે. તો આપણે r ને એમના એમ લખીશું. આનો કોઈ એકમ ના આવે એટલે એમના એમ રાખીશું. અચ્છા, 1/. લેમડા શું છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈનો એકમ શું કહેવાય? મીટર. અને આ છે અચળાંક. તો આ r. તો m ઉપર જાય તો શું લખાય? m⁻ = r. તો તમને એક્ઝામમાં પૂછી શકે છે કે રીડબર્ગ અચળાંકનો એકમ શું આવે? તો હંમેશા ટીક કરવાનું છે, m-1. ઓકે, યાદ રાખો. અમુક છોકરાઓ એમ મીટર કરીને આવતા રહે છે.
ઓકે, તો રીડમેબલ અચળાંક છે, આ અંતર નથી, આ આર અંતર નથી, રીડમેબલ અચળાંક છે. તો આ ખાસ યાદ રાખવાની તમને જરૂર છે. તો આ વસ્તુ જે છે આમાંથી 4 માર્ક્સ નું આવી શકે છે. 4 માર્ક્સ નું કેવી રીતે આવી શકે જો તમને એ બી બતાવી દઉં. તમને એક્ઝામમાં એવું પૂછે કે બામર શ્રેણીની પ્રથમ 4 બરાબર તરંગ લંબાઈઓ શોધો. બામર શ્રેણીની પ્રથમતા, તો પહેલા શું કરી દેવાનું, 2 નો વર્ગ પછી 3 નો વર્ગ, 2 તો ફિક્સ રાખવાના પછી 4 બદલી દેવાના, 2 ફિક્સ રાખવાના પછી 5 કરી દેવાના, બરાબર, પછી 2 ફિક્સ રાખવાના પછી 6 કરી દેવાના. ઓકે, તો આ 2 ફિક્સ રહેશે, ખાલી આ બદલાશે, બસ. તો એને કહેવામાં આવે છે તમારે આ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાંથી. ઓકે, તો આ ખાસ મહેરબાની કરીને તમે કરી દેજો. ઓકે ઓકે, હવે એક્ઝામમાં તમને એવું પણ પૂછવામાં આવે, જો એક એમસીક્યુ બીજો એક નીકળે છે કે ઉર્જા એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. આ ઉર્જા રહે, આ ઉર્જા છે, ઉર્જા, બરાબર. તો ઉર્જા ખાલી જગ્યાના સમપ્રમાણમાં, તો યાદ રાખો આ 13.6 ને આપણે અચળ લઈ લઈએ તો કોના સમપ્રમાણમાં આવે, 1/n² n² ઇલેક્ટ્રોન વોલ્ટના સમપ્રમાણમાં આવે છે. તો આ ખાસ યાદ રાખી લેજો, બરાબર. ઓકે, તો આ ખાસ યાદ રાખી લેજો કે કોના સમપ્રમાણમાં હોય છે ઉર્જા, 1/n² ના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીંયા લખી શકું છું કે 1/n² ઇલેક્ટ્રોન વોલ્ટના સમપ્રમાણમાં હોય છે. તો આ એક એમસીક્યુ છે જે ખાસ યાદ રાખવાની જરૂર છે. પછી આર વાળો ચલાવ્યો એ અને પેલી શ્રેણીઓ. ઓકે, આમાં કોઈ ડિફિકલ્ટી ખરી કોઈને? રીડબર્ગ અચળાંકનું મૂલ્ય યાદ રાખી લેજો, રીડબર્ગ અચળાંકનો એકમ યાદ રાખી લેજો, તમારે ઓલમોસ્ટ તકલીફ તો અહીંયા દૂર થઈ જશે. એટલે બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે ચલાવીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ. હવે જો તમને એવું પૂછે કે વર્ણપટ રેખાઓની સંખ્યાઓ કેવી રીતે શોધવાની, યાદ રાખો, બરાબર. તો વર્ણપટ રેખાઓની સંખ્યા શોધવી હોય, આ ઘણી વખતે મેં એમસીક્યુમાં જોયો છે એટલા માટે તો અહીંયા બતાવું છું તમને. વર્ણપટ રેખાઓની સંખ્યા, એની એક ફોર્મ્યુલા છે, બરાબર. n કક્ષામાં હોય જ્યારે ઇલેક્ટ્રોન, તો એની એક ફોર્મ્યુલા છે, n ઇક્વલ ટુ n-1/2. તો જો ધારો કે તમને 5 આપેલા હોય તો 5 માંથી 1 જાય, બતાવો. આ ફોર્મ્યુલા યાદ રાખો. શું પૂછે તો એમ યાદ રાખો, વર્ણપટ રેખાઓની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. તો જો n ની જગ્યાએ ધારો કે 5 આપેલા હોય તો અહીંયા 5 મૂકી દેવાના, 5 1/2. તો એ લખાશે 5, તો એમના એમ જ લખાશે, 5 માંથી 1 જાય તો કેટલા લખાય, 4/2. 5 ચોક 20 થાય, 20 ભાગ્યા એટલે 10, એટલે 10 આવશે. વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી આવે, 10 આવે. તો આ એક છે ખાસ યાદ રાખી લેજો. ઓકે, તો આમાંથી ઘણી વખતે પૂછાઈ શકે, અમુક વખતે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ જે આજે ચેપ્ટર નાનું છે એટલે પતી જશે ફટાફટ. નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે કંઈક આ પ્રમાણે છે કે ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ. કોની વાત કરીશું આપણે, ઉર્જા અને વેગમાન. કઈ યાદ આવ્યું, વેગમાનની વાત આવે તો આપણે ચેપ્ટર નંબર 13 11 ભણ્યા જ છે, બરાબર. વેગમાનનું ક્વોન્ટમીકરણ, તો અહીંયા ક્વોન્ટમીકરણ ભણીશું, યાદ રાખો ક્વોન્ટમીકરણ. ઓકે, તો કઈ બધાને યાદ જ હશે એમ તો, ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ. તો જો સિમ્પલ આનો કન્સેપ્ટ કંઈક આ પ્રમાણે છે, ધારો કે તમારી પાસે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે એમ સમજો વચ્ચે, અને આ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો એનું અહીંયા ધારો કે એક તરંગ છે, આને 1 લેમ્ડા નામ આપી દો, આને 2 લેમ્ડા નામ આપી દો, બરાબર. તો આને જે છે 3 લેમ્ડા નામ આપી દો, આને 4 લેમ્ડા નામ આપી દો, બરાબર. આને એકચ્યુઅલી ફિગર બરાબર નહીં આવી, પેન બરાબર ચાલતું નહીં એટલે. તો આને એમ સમજો કે આ આખું કહેવાય, આને 1 લેમ્ડા કહેવાય, અને કેટલા લેમ્ડા કહેવાય, 2 લેમ્ડા, આને કહેવાય 3 લેમ્ડા, આને કહેવાય 4 લેમ્ડા. ટોટલ કેટલા લેમ્ડા છે, 4 લેમ્ડા, બરાબર. હવે તમે જ કહો કે આ ધારો કે તમારી પાસે ન્યુક્લિયસ છે, બરાબર, અને કેન્દ્ર છે, કેન્દ્રથી એની ત્રિજ્યા શું હોય, r. તો અહીંયા લખીશું r. આખું એક પરિભ્રમણ કરે એટલે 2π લખાશે, 2πr. લખાય કે ના લખાય, યસ ઓર નો, ખબર પડે છે? ઓકે, ફોર એક્ઝામ્પલ આને સારી રીતે બતાવું, પેન થોડી આજે ચાલતી નથી. ઓકે, તો આ પ્રમાણે લખાય. જો આ ધારો કે તમારી પાસે આ સર્કલ છે, બરાબર, અને આ સેન્ટર છે. તો હું એમ કહું કે એક તરંગ આ રહ્યું, તો આને 1 લેમ્ડા કહેવાય. આ બીજું તરંગ, તો આ બીજો લેમ્ડા કહેવાય. આ ત્રીજું તરંગ, ત્રીજો લેમ્ડા. આ ચોથું તરંગ, તો 4 લેમ્ડા. અને ધારો કે આ 5મું, બરાબર ને. તો આને કહેવાય, આ એક જે છે એને 1 લેમ્ડા, આ 2 લેમ્ડા, આ 3 લેમ્ડા, આ 4 અને 5 લેમ્ડા, બરાબર. તે જ પ્રમાણે આમાં એક કોઈ લેમ્ડા હોય તો એક લેમ્ડા હોય તો 1 લેમ્ડા લખવાનું, 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, n હોય તો કેટલા લખાય,
n લેમ્ડા. બસ આ ફોર્મ્યુલા ખાસ છે. ઓકે, તો 2 પાય r ઇક્વલ ટુ n લેમ્ડા. ઓકે, હવે લેમ્ડા ઇક્વલ ટુ શું લખાય? h ના છેદમાં p. યાદ આવ્યું? ઓકે, તો p ની જગ્યાએ શું લખાય? mv. બરાબર. તો હું શું કરું છું, આને સમીકરણ નંબર 1 નામ આપી દઉં અને સમીકરણ નંબર 2 નામ આપી દઉં. તો 2 ની કિંમતને 1 માં મૂકતા, તો સમીકરણ નંબર 2 ની કિંમત 1 માં મૂકતા એટલે 2 પાય r m ના m રહેશે ઇક્વલ ટુ n. લેમ્ડા ની કિંમત શું મુકાશે? h ના છેદમાં mv. બરાબર. હવે શું કરું છું, હું જે છે ને n ને m ના m જ રહેવા દઉં છું. n h m ના m રહેશે. આ 2 પાય ને નીચે લઈ આવું, 2 પાય ને નીચે લઈ આવું તો આ mu કઈ જાય? હું mv ને ઉપર મોકલી દઉં તો અહીંયા લખાશે mvr. તો mvr ને શું કહેવાય? મેં તમને કીધેલું l, કોણીય વેગમાન. બસ આ જ સાબિત કરવાનું હતું. તો nh ના છેદમાં 2 પાય, જે આપણે આગળના ચેપ્ટરમાં બતાવ્યું છે. તો l ઇક્વલ ટુ nh ના છેદમાં 2 પાય. આમાં કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આમાં ખાલી આટલું યાદ રાખી લો, 2 પાય r ઇક્વલ ટુ n લેમ્ડા અને l ઇક્વલ ટુ nh અપોન 2 પાય. બાકી કોઈ મહત્વનું કંઈ ખાસ નથી. અને સમીકરણ નંબર તમે 3 નામ આપી શકો છો. ઓકે, આમાં બીજું કોઈ યાદ નથી. તો આ જે સમીકરણ છે એ કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સૂચવે છે. બરાબર. ચલો, હવે હવેનો જે ટોપિક છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે. બરાબર. અને આમાંથી ઘણી વખતે એમસીક્યુ આવેલો છે. તો આ મોસ્ટ આઈએમપી ટોપિક તરફ આપણે હવે વાત કરીએ. આવે જ છે એમ સમજો ને, દર વર્ષે કંઈ ને કંઈ આમાંથી જોવા મળે જ છે. ઓકે, તો એ કોઈ ઉત્તેજિત સ્થિતિમાન યાદ રાખો. આમાં થોડું ધ્યાન આપજો, એકદમ ઇઝી ટોપિક છે, મજા આવશે તમને. અને અહીંયા લખાશે એ કોઈ ઉત્તેજિત સ્થિતિમાન. બરાબર. આપણે ઉત્તેજિત સ્થિતિમાન મેળવીશું એટલે અહીંયા લખીશું સ્થિતિમાન. ઓકે, ચલો, ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ. અને આપણે બીજો અહીંયા બનીશું આયનીકરણ. આયનીકરણ સ્થિતિમાન. રાઈટ. ચલો, તો આ જે ટોપિક છે એમાં આપણે શું યાદ રાખવાનું છે? યાદ રાખો, સૌથી પહેલા યાદ રાખો કે તમારી પાસે કંઈક આ પ્રમાણે ગ્રાફ છે. હવે ઈ ની કિંમત તો તમને ખબર છે, કઈ છે? ઈ બરાબર -13.6 ના છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હું શું કરું છું, સૌથી પહેલા હું અહીંયા 1 લખી દઉં. ધારો કે 1 લખું તો શું લખાય? -13.6 અને અહીંયા લખીશ 1 નો વર્ગ. તો 1 નો વર્ગ શું લખાશે? 1. તો અહીંયા લખાશે 13.6. તો આ જે પહેલું તમારું જે આવશે એને હું નામ આપી દઉં E1. E1 કેટલા આવ્યા તમારા? E1 કેટલા આવ્યા? -13.6. ચલો, તો આ E1 હતા. હવે આપણે કોની વાત કરીશું? E2 ની વાત કરીશું. તો અહીંયા લખીશું આપણે E2. તો E2 કંઈક આ પ્રમાણે લખાશે. E2 ઇક્વલ ટુ -13.6 અને અહીંયા લખાશે 2 નો વર્ગ. કેટલો લખાશે? 2 નો વર્ગ. તો -13.6 2 નો વર્ગ કેટલો લખાય? 4 લખાશે. તો 13.6 ભાગ્યા 4 કેટલા થાય? લગભગ 3.4 ની આજુબાજુ. બરાબર. તો 3.4. રાઈટ. હવે E3 કેટલા થશે? E3 ની વાત કરો તો E3 આપણે અહીંયા લખી શકીએ છીએ કે E3 ઇક્વલ ટુ -13.6. હવે n ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. 3 નો વર્ગ ડાયરેક્ટ લખું છું 9. તો 13.6 ભાગ્યા 9 કરશો -1.51. રાઈટ, વેરી ગુડ. ચલો, 1.51 જવાબ આવશે. રાઈટ. તો હું અહીંયા શું કરી શકું છું? જો આ તો હતો E1. હવે ધારો કે આ જે છે તમારી પાસે, એને હું નામ આપી દઉં E2. એ કેટલા આવ્યા? -3. પેન આજે હેરાન બહુ કરે છે. 1 મિનિટ. અચ્છા, 3.40. રાઈટ. તો અહીંયા લખાશે 3.40. ઓકે. એના કરતા પછી નેક્સ્ટ કયો આવે છે? E3 આવે છે. બરાબર. તો અહીંયા લખાશે E3 જે આવશે -1.51. ઓકે, સમજ પડે છે? ચલો, હવે જે તમને સમજાવવા માંગુ છું ને એ એમસીક્યુ માટે છે. આ તો તમને ખબર પડી જ ગઈ. આ તો એક ફોર્મ્યુલા છે, એક ફોર્મ્યુલા પરથી આપણે કિંમતો મેળવાઈ જશે. ઓકે. હવે તમને એક્ઝામમાં જો એવું પૂછવામાં આવે કે ઉત્તેજિત શબ્દ યાદ રાખો. કયો શબ્દ છે? પ્રથમ ઉત્તેજિત ઉર્જા. કઈ ઉત્તેજિત ઉર્જા? પ્રથમ. તો અહીંયા યાદ રાખો, પ્રથમ ઉત્તેજિત ઉર્જા. ઉત્તેજિત ઉર્જા. તો યાદ રાખો, તો પ્રથમ ઉત્તેજિત ઉર્જામાં શું યાદ રાખવાનું? E2 માંથી E1 ને બાદ કરી દેવાનું. કોને બાદ કરી દેવાનું? E2 - E1. ચલો, E2 કેટલા છે બતાવો?
3.40 યસ 3.4 અને આ માઇનસ અહીંયા હતા તો અહીંયા લખીશું E1 કેટલા છે -13.6 ઓકે તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે -3.40 ઓછા ઓછા વત્તા એ લખાશે વત્તા લખાશે અહીંયા જે છે 13.6 કેટલા લખાશે 13.6 માંથી 3.40 જાય એટલે 10.4 એટલે 6 10.2 જવાબ આવવો જોઈએ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ જે આવશે એ તમારી પ્રથમ ઉત્તેજિત સ્થિતિ ઉર્જા આવશે કઈ આવશે પ્રથમ ઉત્તેજિત શબ્દ યાદ રાખો ઉત્તેજિત મેન છે હવે દ્વિતીય પૂછે તો એકદમ સિમ્પલ શું કરવાનું છે તો દ્વિતીય પૂછે તો E3 - E1 કરવાનું બરાબર તો E3 કેટલા હતા તમને ખબર જ છે -1.51 અને E1 કેટલા છે -13.6 તો આ જે કરશો તમે તો કેટલા આવશે -1.51 ઓછા ઓછા વત્તા 13.6 13.6 માંથી 1.51 જાય એટલે તો 6 -5 એટલે 12.09 રાઈટ 12.09 જેવું આવશે ઓકે તો 12.09 આવશે એ કોણ દ્વિતીય અને શું કહેવામાં આવે છે દ્વિતીય યાદ રાખો શું આવશે દ્વિતીય રાઈટ દ્વિતીય હવે નેક્સ્ટ પૂછે એટલે આ ઉત્તેજિતમાં આટલું યાદ રાખવાનું કે E1 ફિક્સ રહેશે શું ફિક્સ રહેશે અને આ બદલાતું રહેશે હવે જેમ જેમ તમે ઉપર જાઓ ને આ ધારો કે E1 હતા આ તો E2 E3 આ તો આપણે 3 સુધી જ મેળવ્યું હવે ધારો કે ઉપર જેમ જેમ જાઓ તે એમ જશે એમ એકદમ ક્લોઝ થશે એમ તો જેમ ઉપર જશો ત્યાં એક ટાઈમ એવો આવશે કે E જે છે ને ઇન્ફાઇનાઇટ થઈ જશે શું થઈ જશે E ઇન્ફાઇનાઇટ થઈ જશે બરાબર આ વસ્તુ ખાસ શબ્દ યાદ રાખો ઓકે એનો મતલબ એવો થાય સોરી E જે છે ને 0 થઈ જશે E કેવો થઈ જશે 0 હવે E 0 થાય તે વખતે આપણી પાસે જે n મળે ને ઇન્ફાઇનાઇટ થઈ જાય n કેવો થઈ જાય ઇન્ફાઇનાઇટ ઓકે તો ઉપર જેમ જેમ જાઓ તો E શું થઈ જાય 0 એકદમ છેલ્લું જે હશે એમાં E શું થઈ જાય 0 બરાબર તો E 0 થાય ત્યારે n ઇક્વલ ટુ શું આવશે ઇન્ફાઇનાઇટ આવશે આ શબ્દ ખાસ યાદ રાખજો બરાબર ઓકે તો આ હતું પ્રથમ ઉત્તેજિતમાં શું કરવાનું કેમાંથી કયું બાદ કરવાનું E2 માંથી E1 E3 માંથી E1 E4 માંથી E1 ને ફિક્સ રાખવાના બીજા ઉપરના બદલી નાખવાના તો એને ઉત્તેજિત કહેવાય હવે આ જ વસ્તુ તમને આયનીકરણ પૂછે આ તો તમને એવું પૂછ્યું પ્રથમ ઉત્તેજિત ઉર્જા શોધો દ્વિતીય ઉત્તેજિત ઉર્જા શોધો હવે તમને એક્ઝામમાં એવું પૂછવામાં આવે યાદ રાખો તમને એવું પૂછવામાં આવે એક્ઝામમાં કે પ્રથમ આયનીકરણ ત્યારે શું કરશું તો અહીંયા યાદ રાખો પ્રથમ આયનીકરણમાં E ઇન્ફાઇનાઇટ માઇનસ અહીંયા લખાશે E1 ચલો ઇન્ફાઇનાઇટ કેટલા છે 0 કેટલા છે 0 ઇન્ફાઇનાઇટ જે આવશે 0 આવશે માઇનસ E1 કેટલા છે એ છે -13.6 તો માઇનસ માઇનસ શું લખાય +13.6 ઓકે તો આને કહેવામાં આવે છે પ્રથમ એટલે ફર્સ્ટ આયનીકરણ ઉર્જા બરાબર આયનીકરણ ઉર્જા ચલો દ્વિતીય આયનીકરણ ઉર્જા શું આવશે કોણ કહેશે શું કરવાનું E ઇન્ફાઇનાઇટ તો એમ જ રહેશે અહીંયા લખાશે તમારે E2 રાઈટ ઇન્ફાઇનાઇટ કેટલા છે તો 0 જ મૂકવાના E2 કેટલા છે -3.40 ઓકે -3.40 તો આ લખવાનું તો જુઓ એનો મતલબ એવું થાય માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા લખી શકો છો તમે +3.40 ઇન શોર્ટ એટલું યાદ રાખો આયનીકરણ પૂછે તો માઇનસના પ્લસ થઈ જાય આ માઇનસના પ્લસ થઈ જાય આ માઇનસના પ્લસ થઈ જાય આયનીકરણમાં 0 માંથી 1 ને બાદ કરવાના 0 માંથી 2 ને બાદ કરવાના 0 માંથી 3 ને બાદ કરવાના જ્યારે ઉત્તેજિતમાં શું યાદ રાખવાની E1 ને ફિક્સ રાખવાના અને ઉપરને બાદ કરતા જાઓ ખબર પડી કે શું કહેવા માંગુ છું યસ ઓર નો છે કોઈ ડિફિકલ્ટી કે વિદ્યાર્થીને ડિફિકલ્ટી છે હેલો ઓકે ના ખબર પડી તો પૂછી શકો છો તમે ઓકે કોઈને કોઈ ડિફિકલ્ટી હોય તો બતાવો આઈ હોપ કે તમને આ ખબર પડી જશે આના પછીના જે બધા ટોપિક છે તમારા કેન્સલ છે યાદ રાખો બરાબર બધા ટોપિક એટલે તમારી જે જૂની બુક હતી એમાં એક્સરે વાળો એક ટોપિક હતો
તો એ એક્સિડન્ટનો ટોપિક આ લોકોએ એનસીઆરટી નો જે સિલેબસ છે નવા એ કાઢી નાખ્યો છે. એટલે તમારા આ ચેપ્ટરમાં ખાલી આટલા જ ફોર્મ્યુલા કરવાના છે અને આમાંથી તમારા 3 માર્ક્સ લેવાના છે. ઓકે, તો ખાસ યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાં રુથરફોર્ડનો પ્રયોગ છે, આમાં ઇમ્પેક્ટ પેરામીટર પણ આવે છે, પણ એ સિલેબસમાંથી નથી. તો આપણે અત્યારે આ વર્ષે તમને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. ફરી એકવાર ફટાફટ ડિવિઝન કરાવી દઉં છું. ડિવિઝનમાં કંઈક કેવું રહેશે કે હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષીય ત્રિજ્યા આર નું સૂત્ર યાદ રાખો. આ તો તમને ખાલી મેં મેથડ બતાવી છે, એ નહીં કરો તો અત્યારે એમસીક્યુ માં ચાલશે. તો આર ઇક્વલ ટુ આર ચલે છે n સ્ક્વેર, યાદ રાખી લો, આર ચલે છે n સ્ક્વેર. ઓકે, તેના પછી તો અમે તમને ફરક બતાવ્યો, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં શું ફરક છે. તેના પછી તમને કીધું કુલ ઉર્જાનું સૂત્ર કંઈક આ પ્રમાણે આવે છે. ઓકે, એના પછી પરમાણુ વર્ણપટ છે, એમાં શ્રેણીઓ છે અલગ અલગ, લાયમન, પામર, પાસવર્ન, બ્રેકેટ અને ફંડ. તો આ શ્રેણીઓ યાદ રાખવાની છે. ઓકે, સો નેક્સ્ટ એમસીક્યુ માટે આ તમને કીધું, દાખલામાં માટે કીધું 4 માર્ક્સમાં માંથી આવી શકે છે કે બામર શ્રેણી પ્રથમ 4 તરંગ લંબાઈ, તો પ્રથમ 4 માં n બદલતા જવાનું હોય, ફિક્સ આવે. ધારો કે લાયમન શ્રેણીની પ્રથમ પૂછે તો લાયમન શ્રેણીની પ્રથમ પૂછે, પ્રથમ 4 2 3 4 બદલતા રહેવાનું, બરાબર. અને આ તો ફિક્સ જ રાખવાનું. ચલો, આમાંથી મને યાદ આવ્યું અત્યારે એક એમસીક્યુ અહીંયાથી બીજો એક નીકળે છે. જો તમને એવું પૂછે કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, ટૂંકામાં ટૂંકી. ઓકે, તો ટૂંકામાં ટૂંકી ધારો કે કોઈ બી આપેલું હોય, ધારો કે લાયમન આપેલું હોય, બામર આપેલું હોય, પાસવન આપેલું હોય, બ્રેકેટ આપેલું હોય કે ફંડ આપેલું હોય, કોઈ પણ આપેલું હોય, એમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શું હોય? તો યાદ રાખો, ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે એક વસ્તુ તમે યાદ રાખો, કોઈ બી તરંગ લંબાઈ, ધારો કે લાયમન લઈ લો, ચલો લાયમન, તો લાયમન જે છે એમાં અંદર કઈ ફોર્મ્યુલા છે? લાયમનના અંદર કઈ ફોર્મ્યુલા છે? એકના છેદમાં આપણે લખીએ છીએ લેમ્ડા ઇક્વલ ટુ આર, અહીંયા આર રહેશે તમારી પાસે, અહીંયા લખાશે 1/1 વર્ગ અને અહીંયા લખાશે 1/n વર્ગ, બરાબર. તો જો ટૂંકામાં ટૂંકી શબ્દ વાપરે તો આર તો એમને એમ જ રહેશે. જો ટૂંકામાં ટૂંકી શબ્દ વાપરે તો શું યાદ રાખવાનું? n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ લખી દેવાના. શું લખી દેવાના? જો ટૂંકામાં ટૂંકું લખે તો જ્યાં બી n સ્ક્વેર દેખાય ત્યાં શું લખી દેવાનું? ઇન્ફાઇનાઇટ. તો અહીંયા હું 1/1 વર્ગ એટલે કેટલા લખાય? 1 લખાય. 1/ઇન્ફાઇનાઇટ નો વર્ગ કેટલો થાય? 0 થાય. શું થાય? 0. યાદ રાખો. તો r into 1 ખબર પડી કે શું કહેવા માંગુ છું? યસ ઓર નો? ઓકે, ટૂંકમાં શું યાદ રાખવાનું? તમને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ પૂછે, ધારો કે બ્રેકેટમાં પૂછે તો એની જગ્યાએ ઇન્ફાઇનાઇટ, તો આખી ટર્મ શું થઈ જાય? 0. તો ખાલી આ જ બાકી રહેશે, r into 1, r/4 વર્ગ 16, તો r/16. ઓકે, તો લેમ્ડા પછી શોધવું હોય તો તમે વ્યસ્ત કરી શકો છો. ઓકે, તો આ એક વસ્તુ મને લાગ્યું કે બાકી રહી ગઈ એટલે યાદ રાખજો. ઓકે, ચલો, રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર બી પૂછી શકે, અથવા એ ના પૂછે તો એનો એકમ પૂછી શકે છે. પછી આ તમને 4 આ 5 શ્રેણી જે છે એ તમને બતાવી, તો એમાંથી ખાસું એમાંથી આવી શકે છે. ઓકે, તો ત્રિજ્યા, આ બે વચ્ચેનો ફરક બતાવ્યો, પછી ઉર્જાનું સૂત્ર, લાયમન, બામર, પાસવન, બ્રેકેટ, ફંડ. ઓકે, આ અલગ અલગ બતાવ્યું. એના પછી મેં તમને કીધું કે આ જે છે 1/, લેમ્ડા ઇક્વલ ટુ આર, એના પછી મેં તમને એકમ બતાવ્યો. અને આ પેન આજે હેરાન કરે છે, આ શું છે? n ઇક્વલ ટુ n-1/2. શું કીધું? આ કોની ફોર્મ્યુલા છે? યાદ છે કોઈને આ ફોર્મ્યુલા? વેરી ગુડ. વર્ણપટ રેખાઓની સંખ્યા શોધવા માટેની ફોર્મ્યુલા છે. ઓકે, તો n-1/2. તો તમને એક્ઝામમાં કઈ બી આપેલું હોય, એની જગ્યાએ 10 આપેલું હોય, 2 આપેલું હોય, 3 આપેલું હોય, એ તમારા પર છે હવે કેવી રીતે તમે શોધો છો. પછી આ છેલ્લો એક ટોપિક છે ઉર્જા અને વેગમાનનું ક્વોન્ટમીકરણ. ઓકે, then એના બાદ ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ સ્થિતિમાન. ઉત્તેજિતમાં શું યાદ રાખવાનું? કે E1 ને ફિક્સ રાખવાના, આમાંથી બાદ કરતું જવાનું. આયનીકરણમાં શું યાદ રાખવાનું? ઉપર જે છેલ્લે 0 માંથી બધાને બાદ કરી દેવાના, એટલે પ્લસ થઈ જશે બધું. ઓકે, તો બસ આટલું જ છે આજે, બરાબર. અને આમાં જે છે એમસીક્યુ છે એ આપણે કાલે સોલ્વ કરીશું, કાલે ચેપ્ટર પૂરું થઈ જશે. રાઈટ? ચલો, બીજું કોઈ ડિફિકલ્ટી છે કોઈને?